શેર બજારમાં રોકાણ કરવામાં તો ગુજરાતીઓ હંમેશા આગળ જ રહ્યા છે, પરંતુ હવે આઈપીઓમાં રોકાણ કરવામાં પણ ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવી ગયું છે. હૈદરાબાદ, પુણે, બેંગલુરુ કે ચેન્નઈ જેવા શહેરોને પાછળ છોડી ગુજરાતના મહેસાણા, જામનગર અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાંથી આઈપીઓમાં વધુ રોકાણ થઈ રહ્યું છે. વર્ષ 2021-22માં આઈપીઓમાં ₹8.69 લાખ કરોડના મૂલ્યની અરજી સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે હતું, જ્યારે ₹88,819 કરોડની અરજી સાથે ગુજરાત દેશમાં બીજું હતું. ત્યાર પછી 2022-23માં મહારાષ્ટ્રમાંથી કુલ ₹32,887 કરોડની તો ગુજરાતમાંથી ₹21,960 કરોડની અરજીઓ થઈ હતી. એ પછીના વર્ષે એટલે કે 2023-24માં ગુજરાતીઓએ રેકોર્ડ બ્રેક ₹1,35,005 કરોડના મૂલ્યના આઈપીઓ ભર્યા અને ગુજરાત દેશમાં પહેલા નંબરે આવી ગયું, જ્યારે ₹84,617 કરોડ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે. ભલે મુંબઈ દેશની આર્થિક રાજધાની હોય અને રોકાણકારની દ્રષ્ટિએ અવ્વલ હોય, પરંતુ નાના રોકાણકારોના જોરે ગુજરાત મહારાષ્ટ્રથી આગળ નીકળી ગયું. મુંબઈ આજે પણ આઈપીઓમાં રોકાણ કરવામાં દેશનું ટોચનું શહેર છે, પરંતુ આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના 20 શહેરોમાં ખાલી ગુજરાતના જ 9 શહેર છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ મહેસાણા, જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જેવા શહેરો પણ આ ટોચના 20 શહેરોમાં આવે છે. વર્ષ 2021-22માં આ યાદીમાં ગુજરાતના 7 શહેર હતા, જે વધીને હવે 9 થઈ ગયા છે. એક સમયે ભુજ પણ આ યાદીના ટોચના 7 શહેરોમાં હતું, જે હવે નથી, પરંતુ સુરેન્દ્રનગર, જામનગર અને મહેસાણા જેવા શહેરો નવા ઉમેરાયા છે. બેંગલુરુ, પુણે, હૈદરાબાદ કે ચેન્નઈ જેવા મેટ્રો સિટી આ યાદીમાં ગુજરાતના ઘણા શહેરો કરતાં પાછળ છે. ગુજરાતીઓ વધારાની બચતનો ઉપયોગ કરી વધારે વળતર મેળવવા શેર બજારમાં આઈપીઓ થકી રોકાણ કરી રહ્યા છે. વર્ષ 2022-23 કરતાં 23-24માં ગુજરાતની કુલ બેંક ડિપોઝિટમાં ₹1.66 લાખ કરોડનો વધારો થયો હતો, જેની સામે ગુજરાતીઓએ આઈપીઓમાં જ ખાલી ₹1.35 લાખ કરોડનું રોકાણ કરી દીધું હતું.